વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈ વિધાનસભા 140 મત વિસ્તારમાં આવેલા ડભોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 16 રસ્તાઓ રેસ્પેસિંગ વર્ષ 2023-24 હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી ધારાસભ્યની રજૂઆતના ઉકેલથી ઝડપ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફાળવણી કરવામાં આવી છે અને આ અંતર્ગત ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રોડનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે તેવું જણાવ્યું છે. આ અંતર્ગત શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે રસ્તા 7 વર્ષથી બન્યા ના હોય એના માટે જોબ નંબરો ફાળવવામાં આવ્યા, જેમાં ડભોઈ વિધાનસભામાં 36 કરોડ જેટલા એ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ 16 જેટલા રસ્તાઓ ડભોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય રસ્તાઓમાં તરસાલી વડોદરા રોડ, રતનપુર એપ્રોચ રોડ, અક્કોટી આસોદરા નાગડોલ રોડ, તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ, પણસોલી સુવાલિયા રોડ, પાતરવણી સમસપુરા અને કનકુઈનો રોડ, એ સાથે કેલનપુર નવાપુરા આહલાદપુરા, કેલનપુરથી નવાપુરા આહલાદપુરા જતો રથ, હંસાપુરા એપ્રોચ રોડ, વોરા ગામડી એપ્રોચ રોડ છે, કેતમપુરા એપ્રોચ રોડ છે, નેશનલ હાઈવે 8 થી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે, કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ છે કરનાળી ગુંજેટા. કરનાળી એક ધાર્મિક પ્લેસ છે અને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મમાં માનનાર લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે એ રોડ 7 કરોડ 20 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. નળા બોરબારનો રસ્તો છે, ચાંદોદ જૂના માંડવા રોડ છે અને ડભોઈ વઢવાણા રોડ છે. આ બધા જ રોડ થઈને 36 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે 36 કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમણે ડભોઈ વિધાનસભામાં ફાળવી છે. અને જે લોકોની ઘણા વર્ષોની માંગણી હતી, ખાસ કરીને ગુંજેઠાથી કરનાળીના રસ્તા માટે, પાતરવણી સમસપુરાના રસ્તા માટે અને હાઈવેથી સુંદરપુરા વાળા રસ્તા માટે ખૂબ જ માંગણી હતી. એ માંગણીઓ અને એમની લાગણીઓ પૂરી કરવા બદલ ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું.